નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવી દઉં કે આ આપણે જે જોઈ રહ્યા છીએ તે ભાગ 2 છે, કારણ કે ભાગ 1 માં આપણે વિભાગ એ જોયો હતો અને હવે જોવાના છીએ આપણે વિભાગ બી। તો ખાસ આ વિડીયો જોતા પહેલાં જો તમે વિભાગ એ ન જોયો હોય તો તે જોઈ લેવો। અહીં આપણે પાઠના પ્રશ્નો હોય છે તેના વિશે જોવાના છીએ। આ વિભાગ બી પણ તમને 20 ગુણનો પૂછાતો હોય છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો જરૂરથી આ વિડીયોને પણ અંત સુધી જોવો। અને હું તમારા માટે આટલી મહેનત કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લાવું છું, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે આવા જ અવનવા વિડીયો દરેક વિષયના આવવાના છે। તો ચાલો શરૂઆત કરીએ। નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો, જેના તમને 4 ગુણ આપવામાં આવશે। જેમાં વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ બીમાં જે સૌપ્રથમ 4 પ્રશ્નો આવશે તે અનુક્રમણિકામાંથી આવશે, તો તમને અનુક્રમણિકા જરૂરથી આવડવી જોઈએ। જો હજુ સુધી અનુક્રમણિકા ના આવડતી હોય તો પાકી કરી લેજો, જેનાથી તમને 4 ગુણ વિભાગ બીના અને 4 ગુણ વિભાગ એના તમે સરળતાથી મેળવી શકો, એટલે કે 8 ગુણ તો તમને એમને જ આવડી જાય। તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 13 છે કે સત્યાગ્રહ શ્રમ પાઠના લેખકનું નામ જણાવો। તો તમને આવડતું હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો। તો સત્યાગ્રહ આશ્રમના પાઠના લેખકનું નામ શું આવશે? તો કે વિનોબા ભાવે છે। પ્રશ્ન નંબર 14 છે કે ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો। તો કે ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુકી છે। આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તો જરૂરથી પાકા કરી લેવા। મહાત્માના માણસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। તો સાહિત્ય પ્રકાર કયો છે? તો કે નવલિકા છે। પૂછ્યો છે 16મો પ્રશ્ન કે ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ જણાવો। તો કે આનંદ શંકર ધ્રુવ એ ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ છે। આગળ જોઈએ, જેમાં નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, જેના તમને 4 ગુણ આપવામાં આવશે। હવે તમને અહીં જે પણ પ્રશ્નો આપે તેના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના રહેશે, જેમાં તમને હવે પાઠમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે। આટલી ઘડા જે અનુક્રમણિકા હોય તેમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હતા। જેમાં પ્રશ્ન 17 છે કે ભોજો કઈ વાતથી દુઃખી હતો? જો તમે આ પ્રકરણ 2 ભણ્યા હોય તો તમને 100% આ પ્રશ્નનો જવાબ આવડતો હોય। તો કે દાઢમાં કપડાને અભાવે નાગા પૂંગા બાળકો દાઢમાં ઠૂંઠવાતા હતા, એ વાતથી ભોજો બહુ જ દુઃખી હતો। તમે આટલો જવાબ લખો એટલે તમને 1 ગુણ આમાંથી મળી જાય। પછી છે બીજું 18મો પ્રશ્ન કે ઉછીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી? તો ઉછીનું માંગનારામાં કઈ વસ્તુ માંગાય કે કઈ વસ્તુ ના મંગાય તે એનો વિવેક હોતો નથી, એટલે કે એવો ગુણ હોતો નથી। એ તો ડાયરેક્ટ જે પણ આપણે વસ્તુ લાવીએ તે ડાયરેક્ટ માંગી લેતા હોય છે, તો આ એમનામાં 1 ગુણ હોતો નથી। પછી છે પ્રશ્ન નંબર 19 તો કે મણિભાઈને શી શિક્ષા થયેલી? તો કે મણિભાઈને જેલની શિક્ષા થયેલી। કઈ શિક્ષા થયેલી? તો કે જેલની। પછી છે અનુરુદ્ધને નથી શબ્દના અર્થની સમજ ક્યારે પડી? તો તમે જોઈ શકો છો કે અનુરુદ્ધ કેટલો પૈસાવાળો હતો કે અનુરુદ્ધની માતા તરફથી પહેલીવાર નથી શબ્દ સંભળાયો ત્યારે તેને નથી શબ્દના અર્થની સમજ પડી। તે પહેલાં તેને નથી એમ ખબર જ ના હતી, કારણ કે એના માતા પિતા એટલા અમીર હતા કે તેને કોઈ પણ વસ્તુ લાવીને આપતા। પછી છે નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખવાના, જેના તમને 4 ગુણ આપવામાં આવશે। આમાં તમને દરેક પ્રશ્નના 2-2 ગુણ આપવામાં આવશે, તો 2 પ્રશ્નો તમે લખો એટલે તમને 4 ગુણ મળી જાય। તો તમારે આ જે નીચેના 4-5 વાક્યોમાં ઉત્તર લખવાના રહ્યા તેમાં તમને 2 જ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। જેમાં પ્રશ્ન 21 છે કે અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો કે અમરનાથ યાત્રામાં વેરીનાગ, સોનમાર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જેવા હોય છે। ઉપરાંત ચંદનવાડી, ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મે શાહી, તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગરીબલ જેવા સુંદર સ્થળોનું દર્શન થાય છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 22 સેલ્વી પંકજમ નાયકનું સ્વાગત કેવી રીતે કરે છે? તો તમે એ પ્રકરણ ભણ્યા હોય કે સેલ્વી પંકજમમાં શું આવે છે, તો તમને આ બહુ જ સરળતાથી જવાબ આવડે। તો કે સેલ્વી પંકજમે નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કરતા કહ્યું, આવો આવો, તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી। ચોક્કસ કયા સમયે આવવાનો છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડીડીગલ લેવા આવી શકી નહીં। માફ કરશો, તમને કોઈ તકલીફ તો પડી નથી ને? એટલો તમારે જવાબ લખવાનો રહેશે। હવે જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, એટલે કે તમારે હવે મોટા પ્રશ્નો પૂછાય છે, જેના તમને 2 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના તમને એક પ્રશ્નના કેટલા ગુણ? તો કે 4 ગુણ આપવામાં આવશે, અને 2 પ્રશ્નો પૂછાય એટલે કે 4 દુના 8 ગુણ થઈ જાય।
પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં તમને અથવાવાળા પ્રશ્નો પણ જોવા મળશે, એટલે કે લગભગ તમને 3 કે 4 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે, પરંતુ તેમાંથી તમારે કોઈ પણ કેટલા પ્રશ્નો લખવાના તો કે 2 પ્રશ્નો લખવાના રહેશે અને તેના તમને 1 પ્રશ્નનો 4 ગુણ એટલે કે 2 પ્રશ્નો લખો એટલે 8 ગુણ મળી જાય. તમે જો સારી રીતે લખો તો તમને 8 એ 8 ગુણ પણ મળી શકે છે, નકા થોડા ઓછા મળી શકે. જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે મહાત્માના મન શીર્ષકની યથાર્થતા ચર્ચો. અહીં હવે ચાલો આપણે સંપૂર્ણ ડિટેલમાં પ્રશ્નનો જવાબ જોવાના છીએ. જો તમારે પાકું કરવું હોય તો તમે પાકું કરી શકો છો, પરંતુ આગળ વધીએ તે પહેલાં તમને જણાવી દઉં કે સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જરૂરથી આ સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ડાઉનલોડ કરી લેવી. જેમાં 23મો પ્રશ્ન છે કે મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો. જેમાં શું પ્રશ્ન પૂછવા તો તેનો જવાબ આવશે મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા અને તેમણે જેલવાસ ભોગવ્યો હતો. એમાંના એક મણિભાઈ જેલવાસના અનુભવોની લેખિકાએ અહીં મહાત્માના માણસ નવલિકામાં વર્ણવ્યા છે. તો કે એમાંના એક માણસ હતા જેમનું નામ મણિભાઈ હતું. તેમના અહીં આ નવલિકામાં તેમના અનુભવો વર્ણવવામાં આવ્યા છે. તો એમાંથી એ સમયે સ્વતંત્ર વીરોને જેલમાં કેવા દુઃખ સહેવા પડ્યા તેનો અંદાજ આવે છે, પણ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું પરિવર્તન આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકામાં નાયક મણિભાઈ છે. અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં જોડાયું, પણ જેલમાં ધમકી, માર અને ગાળો સાંભળીને એનું શરીર કાબૂમાં ન રહેતું. ત્યારે એનાથી ઉંમરમાં મોટા, વિદ્વાન અને ગાંધીજીનું પડખ સેવેલા જેલવાસીઓની સંગતમાં એને શાંતિ મળતી હતી. મણિભાઈ જેલમાંથી છૂટી પોતાને વતન જતા અને એને નથી પિતા તરફથી ગામના લોકો તરફથી આવકાર મળતો, પણ ઘરેણાની શોખીન એને પત્નીએ એને સાથ આપ્યો. જેલમાંથી છૂટીને સુંદરનામાં રહેતી ઘરેણા વગરની ખાદીની જોડી દોઢવેલી સાડીમાં પતિવ્રતા પત્ની હીરાને જોતા જ્યાં તમે ત્યાં હું પત્નીના શબ્દો સાંભળી મણિભાઈ દંગ થઈ જાય છે. મણિભાઈની ગાંધી નિષ્ઠા અને તેમની પત્નીની પ્રતિનિષ્ઠા દ્વૈતમાંથી રચાયેલો એક અનોખો એકાત્મ ભાવ એ મહાત્મા ગાંધીનો પ્રભાવ દર્શાવે છે. જેલ જીવનમાં રાજકીય પજવણી અને કુટુંબ જીવનની સામાજિક વિટંબનાઓને સહીને તટસ્થ ભાવે ભારત માતાની આઝાદી માટે જીવનને હોડમાં મૂકેલા સ્વતંત્ર વીરોને ઝાંખી તો કરાવે છે, પણ એની પાછળ મહાત્મા ગાંધીનું અદ્ભુત વ્યક્તિત્વ જ કારણભૂત છે. એ દ્રષ્ટિએ જોતા જ આ તમામ સ્વતંત્ર વીરોમાં મહાત્માના માણસ જ છે. એ રીતે મહાત્માના માણસ શીર્ષક યથાર્થ બને છે. તો તમારે આ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે આટલો જવાબ લખી શકો છો, તો તમને પૂરેપૂરા 4 ગુણ મળી શકે છે, જો તમે કોઈ જોડણી હોડીમાં ભૂલ ના કરો તો. હવે જોઈએ આગળનો પ્રશ્ન કે ઉપાલીનું રેખાચિત્ર આલેખો. તમને આવડતું હોય તો તમે ટૂંકમાં મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો તેમાં શું જવાબ આવશે તો કે ઉપાલીનું શાક્ય કુમારોનો પરિચાક હતો. શું હતો તો કે ઉપાલી શાક્ય કુમારોનો પરિચાક હતો. શાક્ય કુમારોએ કપિલ વસ્તુનો સીમાડો વટાવતા પહેલા પોતાના આભૂષણો ઉતારી ઉપાલીને આપ્યા અને તેને પાછા વળી જવા કહ્યું. આટલા આભૂષણો તેની આજીવિકા માટે પૂરતા હતા. ઉપાલી નિષ્ઠાવાન પરિચાક હતો. પાછા વળતા તેણે વિચાર્યું કે પોતે નગરમાં પહોંચે ત્યારે તેને એકલો જોઈને શાક્યો એમ વિચારશે કે આ અધમ ઉપાલી કુમારોને મારી નાખી તેમના આભૂષણો લઈને નાસી આવ્યો છે. ઉગ્ર સ્વભાવના આ કુમારો સાચી હકીકત જાણ્યા વગર તેને જ ત્યાં જ પૂરો કરી નાખશે. ઉપરાંત ઉમદા વિચારના ઉપાલીને થયું કે અપરંપાર વૈભવના આટોળતા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય તો તેના જેવા સામાન્ય માણસે દરબારનો મોહ રાખવો. ઉપાલી સાચા અર્થમાં નિર્મોહી હતો. એણે આભૂષણની પોટલી એક ઝાડ પર લટકાવી, પછી ત્યાંથી પાછા ફરીને નિર્મોહી ઉપાલી રાજકુમારોની સાથે પ્રવજ્યા લેવા તેમની સાથે જોડાઈ ગયો હતો. તેની આવી ઉચ્ચ ત્યાગ ભાવનાથી પ્રભાવિત થઈને રાજકુમારો ઉપાલીને પોતાની સાથે લીધો અને
પછી શું થાય તો કે તેને સૌપ્રથમ દીક્ષા આપવાની ભગવાન બુદ્ધને વિનંતી કરી. ઉપાલીની વફાદારી, નિષ્ઠા અને ત્યાગ ભાવનાને કારણે તે રાજકુમારોના આધારને પ્રમાણ બન્યો હતો. તો આ પ્રશ્ન પૂછાય તો તમે આટલું તેના વિશે લખી શકો કે ઉપાલીનું રેખાચિત્ર કરો તો તમને એ પ્રકરણ ભણ્યા હોય તો તમને આ રીતે બહુ જ સરળતાથી જવાબ લખી શકો છો. પરંતુ તમે એ પ્રકરણને સરખી રીતે સમજ્યા હોય તો જ તમે આ પ્રશ્નના જવાબ લખી શકો છો. નહીં તો તમે મોટા પ્રશ્નોના જવાબ ક્યારેય લખી શકો નહીં અને તમે કાંઈ આટલું બધું પાકું પણ કરી શકો નહીં. કારણ કે આ તો તમારા તો કેટલા બધા પ્રકરણ છે અને એમાંથી કોઈ પણ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. તો તમારે આ પ્રશ્નોને પાકા કરવા એના કરતાં તમારે દરેક પ્રકરણને સરખી રીતે સમજવાના છે. તો તમે આ દરેક પ્રશ્નોના જવાબ સરખી રીતે લખી શકો છો. આ સાથે જ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમે વિભાગ એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોલ્યુશન ના જોયું હોય તો તે તમે પહેલાં જોઈ શકો છો. અને આ વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ સાથે જ આપણે ધોરણ 12ના દરેક વિષયના મોસ્ટ IMP પેપર સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. તો જરૂરથી ચેનલને ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.